ઘણી બધી વાતો સંગ્રહીને કાંઈક ભેગું કર્યું છે. એક એક મહામાનવની ગૌરવ ગાથાને થોડા શબ્દોમાં વીણી છે. અઘરું હતું, બહુ સહેલું નહોતું, પણ કરવું પડે, કારણ કે એક એક વ્યક્તિ એવું છે જેની માટે કલાકોના કલાકો ઓછા પડે. પણ પહેલો જે વ્યક્તિત્વ છે એ જબરજસ્ત અને કાબિલે તારીફ એવા કુંદરોળીની ધન્ય ધરા પર એક સદી પહેલાં એક એવા મહામાનવે જન્મ લીધો જેમણે પોતાની દૂરંદેશી કાબેલિયત અને આવડતથી ગામ, સમાજ, સમસ્ત કચ્છમાં માનવ સેવા, અબોલ જીવોની સેવામાં ઐતિહાસિક કાર્યો કર્યા. જી હા, હું વાત કરી રહી છું શ્રીમાન શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડાની. કુંદરોળી ગામની ઓળખ જે વ્યક્તિના નામે થતી એ હતા ખીમજીભાઈ. સામાજિક, ધાર્મિક, ગ્રામ્ય સુધારણાના અનેક કાર્યો કર્યા. 58 વર્ષના આયુષ્યમાં ખરેખર એક કાર્યને પાર પાડ્યા, જેઓ કોંગ્રેસના આગેવાન રહ્યા. સૌથી વિશેષ તો હું એમ કહીશ કે આજના કુંદરોળીના એક યુવાનને અચંબો થાય એવા સંબંધોના એ ધણી હતા. હી વોઝ સુપર એન્ટરપ્રાઇઝિંગ. એમણે પોતાના 300 મૂંગા અબોલ જીવોની પર્સનલ ગૌશાળા રાખેલી, અને એ ગૌશાળાનું દૂધ વેચાય નહીં, પણ એ ગૌશાળાના દૂધને મેળવી એમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને. ત્યારે કોઈ સ્વિગી નહોતું, ત્યારે કોઈ ઝોમેટો નહોતું, પણ આ માણસ પાસે એ દૂરંદેશી હતી. એમની ગૌશાળા પાસે આવનાર એક એસટી બસ ઊભી રહે, એ ડ્રાઈવરને એ છાશનો એક ગ્લાસ પીવડાવે, અને પછી એ છાશનું મોટું કેન કે સમયમાં જે પણ બરણીઓ હશે એ આપે, અને એક ગામમાં આ 300 ગાયોની દૂધ દહીંમાંથી બનેલી છાશ લોકોને તૃપ્તિ આપે. આ બહુ જ મોટી અને જબરજસ્ત વાત છે. અને એનાથી પણ વધારે જો આજે કહેવું હોય મારે, અહીં જ્યારે શ્રી ખીમજીભાઈના પરિવારજન અહીં આગળ પધારી રહ્યા છે, ત્યારે એમના પુત્ર જે દેરાવાસી મહાજનના માજી પ્રમુખ છે, સાહિત્ય પ્રેમી છે, એવા શ્રી પન્નાલાલભાઈ છેડા અહીંયા પધારશો. સાથે સુંદરબેન મણિલાલભાઈ છેડા, એટલે કે સર્વે પરિવારજનો અહીં આગળ પધારશો. અને આ લેજેન્ડને આપણે જ્યારે વધાવી રહ્યા છીએ ત્યારે એટલું જ કહીશ, એક વ્યક્તિ પોતાના હૃદયથી આ અલગ અને અલગારી વ્યક્તિત્વ એવા ખીમજીભાઈને બધા કરજો વંદન અને નમન. પધારો. હું વિનંતી કરું છું ટ્રસ્ટી શ્રીમાન શ્રી ભરતભાઈ તલક્ષી છેડાને પ્રમુખ શ્રીમાન શ્રી રમણીકભાઈ જાદવજી છેડા પધારશો, અભિવાદિત કરશો. છેડા પરિવારને આપણે સૌ વંદન કરીશું, નમન કરીશું ખીમજીભાઈને. जहाँ की सदा है प्रीत, जहाँ की सदा मैं गीत बहा के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. है प्रीत जहाँ की सदा. काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. कुछ और न आता हो हमको, हमें प्यार निभाना आता है.
और जिसे मान चुकी सारी दुनिया, जिसे मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। ओ, ओ, हैप्पी जहांगीरी सदा, हैप्पी जहांगीरी सदा, मैं गीत बहा के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता। एवरीवन विद अस, गाजो। આપણે એક સ્પેશિયલ તાળીનું સેશન કરીએ. ચાલો બધા મારી સાથે. હા, હું કહું ના ના આવી રીતે નહીં. 1 2 3 સ્ટાર્ટ. હું કહીશ ને તમને 1 2 3 1 2 3 1 2 3. રેડી? ચાલો સ્ટાર્ટ કરીએ. 1 2 3 1 2 3 1 2 3. અગેન 1 2 3 1 2 3 1 2 3. થેન્ક યુ સો મચ. હેકેકડો ગામાઈ આકે અભિવાદિત કરે તો આપના સમર્પણ માટે આપનો, આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આવો ફરી એકવાર એક જબરજસ્ત વ્યક્તિત્વની કુંદરોડી ગામનો આભાર તો વ્યક્ત કરવો જ પડશે. મારા પિતાશ્રી ખીમજીભાઈ છેડા કે જેમણે 1958 પછી કચ્છમાં અને કુંદરોડીમાં રહીને જે સેવાઓ કરી છે એ સેવાઓને આજે કુંદરોડીએ બિરદાવ્યા છે. એ ખૂબ એક આનંદની વાત છે. આજે પણ મુંબઈના 100 દેરાસરમાં જ્યારે દેરાસરમાં જાઓ ત્યારે ત્યાં જોજો એક સાધુનિક ભક્તિની પેટી હશે. એવી 100 પેટીઓ પર ખીમજી હેમરાજ છેડા નામ લખેલું છે અને 100 પેટીઓમાં આજે પણ લોકો વાંચે છે. અને બીજી વાત હતી કે 29 વર્ષ સુધી તેમણે અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નહોતો. 29 વર્ષ સુધી એ જમે જ ન હતા. અને આજે જે એમણે જે સેવા કરી છે એ સેવાને બિરદાવવા કુંદરોડી જે રીતે કટિબદ્ધ બન્યું છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.